એના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકાની મીટિંગની સમીક્ષા કરી છે કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે. ગતરોજ વાપી મહાનગરપાલિકાની પણ જે ચૂંટણી આવી રહી છે જેને લઈને સમીક્ષાઓ કરી છે અમારા પદાધિકારી હોદ્દેદારો સાથે. અને વલસાડ જિલ્લા તાલુકા પંચાયત અને ઉમરગામમાં પણ અમારી મીટિંગ કરી છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈને. સ્વાભાવિક છે કે આગામી સમયમાં 2-3 મહિનામાં ચૂંટણીઓ આવી રહી છે. SIR ગઈકાલે ડ્રાફ્ટ તૈયાર થયું છે. 73,73,000 નાગરિકોના મતો કપાઈ ચૂક્યા છે. તમે વિચાર કરો કે આજે હું એ ડ્રાફ્ટને ગઈકાલથી અમારી ટીમ રિસર્ચ કરી રહી છે. આજે 2-3 મારા પાસે મુદ્દા આવ્યા છે. એ મુદ્દામાં એક વિધાનસભા વાઇઝ અમે અત્યારે આઈડેન્ટિફાઈ કર્યું છે. એટલી હદે ગડબડ કરવામાં આવી છે SIR. હું એનો પણ આજે તમને પુરાવા સાથે રિસર્ચ કરી અને અમે એક વિધાનસભાનું લાવ્યા છીએ, બીજી વિધાનસભાનું લાવીશ. ગુજરાતની જનતાને પણ કહેવા માંગીશ કે આગામી મહાનગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. ભાજપે ઘણા લોકોના મતદાર જેને કાપી નાખ્યાની શંકાઓ છે અથવા તો લોલમલોલ કર્યું છે એ અંગે પણ હું આપને આજે માહિતી આપીશ. સાથે સાથે અહીંયા મેં 3 દિવસની મુલાકાતમાં જોયું છે લોકોને રોડ રસ્તાના પ્રશ્નો છે. એ વલસાડ હોય, વાપી હોય, ઉમરગામ હોય, લોકો પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે. લોકો સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તાથી પીડાઈ રહ્યા છે. 30 વર્ષનું શાસન તમારું, નગરપાલિકા તમારી, તાલુકા પંચાયત તમારી, જિલ્લા પંચાયત તમારી, રાજ્ય સરકાર તમારું, કેન્દ્ર સરકાર તમારું, અને જેટલી કમાણીઓ આવે ઉદ્યોગપતિઓ પાસેથી ફંડ લઈને ભાજપ પણ લઈ જાય અને પ્રજાને પોલ્યુશનમાં છોડી દીધું છે. આજે આ 2 દિવસમાં મેં જોયું છે કે વલસાડ, વાપી, ઉમરગામમાં રહેતા નાગરિકોનું લાખ અભિનંદન આપું છું કે તમે લોકો ભાજપની ભ્રષ્ટાચારનો ભોગ બનીને પોલ્યુશનમાં, એર પોલ્યુશન, હવા પોલ્યુશનમાં જીવી રહ્યા છો. તમારે ભાજપનો આભાર માનવો જોઈએ કે તમારી જિંદગી છે એ ઓછી કરી રહી છે ભાજપ. તમે ભાજપને મત આપો છો બેફામપણે, આપો, હજી કોઈ વાંધો નથી, પણ તમારા સંતાનોને એ હોસ્પિટલે મોકલી રહ્યું છે ભાજપ. શું કામ? તો તમે જો ધૂળની ડમરીઓ ચડે છે, પોલ્યુશન એટલો પ્રશ્ન છે. તમે જુઓ એર પોલ્યુશન, કંપનીઓ પાસેથી હપ્તા લઈ લેવામાં આવે છે. ભાજપના ધારાસભ્ય, સાંસદો, મંત્રીઓ અહીંયા હોય છે. એ લોકોને તમારી સ્વાસ્થ્યની બિલકુલ પડી નથી. એટલી હદે એર પોલ્યુશન છે, એટલી હદે પાણીનું પોલ્યુશન છે. કંપનીઓ મેં સાંભળ્યું છે કે અંદર બોર કરીને નાખી દે છે. ગુજરાતની જનતા સહિત વાપી, વલસાડ અને ઉમરગામની જનતાને કહેવા માંગુ છું કે તમે ભાજપને મત આપ્યો ને ભાજપે તમને મોત આપવાનું નક્કી કર્યું છે. એ દારૂ, ડ્રગ્સથી તો ઠીક છે, પણ પોલ્યુશનથી તમારો બાળક જન્મે છે અહીંયા આગામી સમયમાં 5-7 વર્ષની અંદર જ આ પોલ્યુશન જો રહ્યું તો તમારા બાળકો, સંતાનો ખોડ ખાપણવાળા જન્મશે. આજે પારાવાર મુશ્કેલીઓ છે. મેં જોયું છે કે જે રીતે અત્યારે એવાડા ગામમાં, ઓવાડામાં ડમ્પિંગ સાઇટ નું અહીંયા કચરો બધો ઠલવવાની કોશિશ કરી છે. સરકારી જમીનો એટલે બધે નાખી દેવાનું. તો કલેક્ટર બંગલાની બાજુમાં સરકારી જમીન છે, નાખો ત્યાં તમારે પાસે. ત્યાં જ આવું છે લોકોને, કારણ કે ગરીબ લોકો છે, વંચિત લોકો છે, કોઈ ઉદ્યોગપતિ નથી, અદાણી નથી, એટલા માટે ત્યાં કોઈ સાંભળશે નહીં. ડમ્પિંગનો કચરો આખા વલસાડનો એ ઓવાડા ગામમાં અને આજુબાજુના 25-50 ગામોને અસર કરશે. કેવા નિર્ણયો લેવાઈ રહ્યા છે? ધારાસભ્યો શું કરી રહ્યા છે? માય કાંગલાઓ ધારાસભ્ય, માય કાંગલાઓ સાંસદો. એટલા માટે તમને સાંસદ ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યા છે
કે તમે પ્રજાને માત્ર ને માત્ર પોલ્યુશનો આપો, તમે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારો કરો. હજારો કરોડની અહીંયા નાણાં મંત્રીઓ છે, તમે જુઓ પારડીમાંથી, અને એક નાણાં મંત્રી પોતાની વાપીમાં પોલ્યુશન ઘટાડી નથી શકતા. નાણાં મંત્રી શું નાણાં મંત્રીને માત્ર ઉદ્યોગમાં જ રસ છે? નાણાં મંત્રીને માત્ર રૂપિયા કમાવામાં જ રસ છે? નાણાં મંત્રીને પ્રજાનું કશું જ પડ્યું નથી. તમે જુઓ વાપીમાં માણસ જીવી નથી શકતો, રહી નથી શકતો, વલસાડમાં રહી નથી શકતો માણસ, ઉમરગામમાં. ત્યારે આ તમામ પ્રશ્નોને લઈને આજે મેં અમારા પદાધિકારીઓ સાથે મીટિંગ કરી છે, સાથે સાથે સંગઠનની સમીક્ષા કરી છે. સંગઠનને પણ આજે કેટલીક માર્ગદર્શન જે આપવાના હતા એ આપ્યું છે. આગામી મહાનગરપાલિકાની, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી તમામ ઉમેદવારો ઉભા રાખશે, મજબૂત ઉમેદવારો ઉભા રાખશે, અને આગામી 15 દિવસમાં ઉમેદવારોનું સિલેક્શન શરૂ થવાનું છે. અમારી સમિતિઓ ડિક્લેર થશે. સમિતિઓ ડિક્લેર થયા પછી સમિતિઓ નિરીક્ષકો અહીંયા વિઝિટ કરશે, અને એટલા માટે આ એના પહેલા મારી વિઝિટ થઈ છે. આજે સંગઠનમાં પણ જે નાની મોટી સભાઓ અમારી ચાલી રહી છે. આપને આશ્ચર્ય થશે મિત્રો કે છેલ્લા 2 મહિનામાં મહોલ્લા અને ગામમાં 10,000 નાની મોટી સભા મીટિંગો કરી છે અમે. આજે શનિ રવિવારે 2 દિવસ મેગા કેમ્પેન કર્યું છે, અને 1200 સભાનું ગુજરાતમાં પ્લાનિંગ કર્યું છે, જે અંતર્ગત વલસાડ, વાપી, ઉમરગામમાં થોડી ઓછી સભાઓ થઈ રહી હતી, ત્યારે સંગઠનને સાથે રાખીને એમને પણ સૂચના આપવામાં આવી છે. એટલે આ મુદ્દાઓને લઈને આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે એ ચૂંટણીઓમાં ઉતરશે. પણ એ પહેલા હું આપણે એક મોટી જે બ્લન્ડર કર્યું છે ભાજપે, જે SIR માં કઈ રીતે કર્યું છે એનો હું ઓનલાઈન મારી પાસે અત્યારે જે પુરાવો છે એ હું આપને આપી રહ્યો છું. અહીંયા મણિનગર વિધાનસભા છે, હું આપને આપીશ, એમનું ઓનલાઈન કાઢેલું છે. વિધાનસભા મત વિસ્તારમાં મતદારનું નામ છે મંજુલાબેન ગોહિલ, પતિનું નામ છે ઝવેરભાઈ ગોહિલ, ઘર નંબર 1, ઉંમર 66. બીજું ઘર નંબર 1 માં મુકેશ પ્રજાપતિ પણ ત્યાં જ રહે છે, બરાબર. પિતાનું નામ સોનાજી પ્રજાપતિ. ઘર નંબર 1 સંજુ કુશવા પણ ત્યાં જ રહે છે, પતિનું નામ છે બ્રિજકુમાર કુશવા, ઘર નંબર 1. આ કઈ રીતે હોઈ શકે ભાઈ? એક જ ઘરમાં અલગ અલગ જાતિઓના કઈ રીતે હોઈ શકે માણસો? સાથે સાથે હજી અમે શરૂઆત કરી છે. મેં ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે જે 73 લાખ નાગરિકો છે, એમાં કેટલાક મૃત્યુક હશે, ડબલ નામ હશે, એમાં અમે કઈ નહીં કરી શકીએ, પણ જેના પણ નામ બાકી રહી ગયા છે, આમ આદમી પાર્ટીએ 20,000 BLA 2 ની ટીમ બનાવી છે. તમારો મતદાર યાદીમાં નામ ન હોય, અમારો સંપર્ક કરજો. અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યું છે. અમે તમારા મતદાર યાદીમાં નામની નોંધણી આમ આદમી પાર્ટી કરાવી દેશે. સાથે સાથે ભાજપે જે ગડબડ કરી છે એની હું વાત કરી રહ્યો છું કે બેફામપણે આ નામો છે એડ કરી દેવામાં આવ્યા છે, નામો રદ કરી દેવામાં આવ્યા છે. આટલાથી અટકતું નથી. આજે પછી પ્રદીપ વર્મા પણ ઘર નંબર 1 માં છે, હરેશભાઈ ગોહિલ ઘર નંબર 1 માં છે, ભાવનાબેન ગોહિલ ઘર ઓનલાઈન છે. હજી આનો અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ, બધી વિધાનસભાનું વેરિફિકેશન કરી રહ્યા છીએ. એટલે SIR ના મામલામાં પણ અમને એવું લાગી રહ્યું છે કે